ઉત્સવ પ્રિય ગુજરાતીઓ બધા જ તહેવાર રંગે ચંગે મનાવતા હોય છે અને એમાં પણ વાત ઉત્તરાયણની હોય ને ચટાકેદાર ઊંધિયાને યાદ ના કરીએ તેવું તો કેવી રીતે બને. પરંતુ તમને એ ખબર છે કે ઊંધિયાને ઊંધિયું જ કેમ કહેવાય છે? જો ના તો આજનો અમારો આ વિડીયો જોઈ લો. ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની સાથે સાથે ગુજરાતીઓ લાખો રૂપિયાનું ઊંધિયું ઝાપટી જાય છે. ઉત્તરાયણના દિવસે જ ખાલી અમદાવાદમાં જ ઊંધિયાના 3000થી પણ વધારે કામ ચલાઉ સ્ટોલ જોવા મળે છે. તમને કદાચ ખબર નહીં હોય પણ ઉત્તરાયણમાં દરેક ગુજરાતીના ઘરની શાન એવા ઊંધિયાનો ઇતિહાસ પતંગ કરતાં પણ જૂનો છે. મૌર્યકાલીન અને ગુપ્તકાલીન ભારતમાં મકર સંક્રાંતિનો ઉત્સવ એક ઋતુકાલીન અર્થમાં થતો. એ સમયે ઋતુમાં પાકતા તમામ શાકભાજીને માટલામાં બાફી તેમાં મસાલા નાખીને ખવાતા. જો કે 15મી થી 17મી સદી દરમિયાન વેપાર ધંધાના લીધે જે પણ પ્રજા ગુજરાતમાં આવી તેણે આ પ્રથામાં વિવિધ પ્રકારે ઉમેરો કર્યો, જેને આજે આપણે ઊંધિયાના સ્વરૂપમાં જોઈએ છીએ. તો હવે એનો જવાબ મેળવીએ કે ઊંધિયાને ઊંધિયું જ કેમ કહેવાય છે. માટલામાં તેલ સહિત તમામ પ્રકારના શાકભાજી અને મરી મસાલા નાખી તેને બંધ કરી ઊંધું કરીને છાણા વડે પકવવામાં આવતું હોવાથી આ શાકનું નામ ઊંધિયું પડ્યું. જો કે આજના ઝડપી જીવનમાં લોકો પાસે આટલો સમય જ ક્યાં છે, એટલે હવે ઊંધિયાને ગેસ અને પ્રેશર કુકરની મદદથી બનાવવામાં આવે છે. કેરળનું અવિયલ, બંગાળનું સુક્તો અને ઓરિસ્સાનું સંતુલા પણ ઊંધિયાને ઘણું ખરું મળતું આવે છે. હવે નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે આજનું ઉંબાડિયું એ પ્રાચીન ઊંધિયાનું વર્જન હોવું જોઈએ, પરંતુ સમય જતાં ઉંબાડિયું અને ઊંધિયું આજે અલગ અલગ રીતે બનાવાય છે. ગુજરાતમાં સુરતી ઊંધિયું, કાઠિયાવાડી ઊંધિયું અને માટલા ઊંધિયું એમ અલગ અલગ પ્રકાર જોઈ શકાય છે, પરંતુ તેમાં મુખ્યત્વે કેટલાક અંશે ઉમેરેલા મરી મસાલા અને તેને બનાવવાની અલગ અલગ રીતથી તેમાં સ્વાદનો ફેરફાર જોઈ શકાય છે. સુરતમાં ઊંધિયામાં ગળપણનો ઉમેરો કરાયો હોવાનું મનાય છે. અસલ સુરતી ટેસ્ટ ધરાવતા ઊંધિયામાં કતાર ગામની પાપડી અને ઉપરાંત મેથીની ભાજીના મૂઠિયાની સાથે કેળા પણ હોય છે. સુરતી ઊંધિયામાં જે સામગ્રીનો ઉપયોગ કરાય છે તેની સાથે સાથે જો ગવાર, ટીંડોળા, વટાણા, તુવેર અને ગાજર સહિતના અનેક શાકભાજી ઉમેરવામાં આવે તો આપણને સૌરાષ્ટ્રીયન ઊંધિયું મળે છે. તેમાં લીલા મસાલાની જગ્યાએ લાલ મસાલાનો ઉપયોગ થાય છે, તેથી આ ઊંધિયું લીલું નહીં પરંતુ લાલ રંગનું બને છે.